હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. એકદમ સરસ સરસ કેરી આવેલી હતી, કાચી કેરી પણ હતી અને પાકેલી કેરી પણ હતી. તો ચાલો ફ્રૂટી બનાવીએ. બહુ જ ટેસ્ટી એવું ફ્રૂટી ઘરે બનીને તૈયાર થઈ જતું હોય છે. તો મેં અહીંયા 2 પાકી કેરી અને 1 કાચી કેરી લઈ લીધેલી છે. એને આ રીતે પીસ કરીને તૈયાર કરી લીધા છે. જોઈ શકો છો કે આ રીતે રફલી ચોપ કરેલી છે. એને એક વાસણમાં લઈ લેશું, એક મોટા વાસણમાં લઈ લેશું. એમાં આપણે ખાંડ ઉમેરી દેશું. જે પ્રમાણે કેરીની ખટાશ હોય ને એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો. મેં અહીંયા 2 વાટકી ઉમેરેલી છે. ત્યારબાદ પાણી ઉમેરી દેશું. અહીંયા મેં અંદાજાથી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું હતું. પછી તમે એડજસ્ટ કરી શકો, વધારે ઓછું કરી શકો. જોઈ શકો છો આ રીતે એને ઉકાળી લેવાનો છે. એટલે કે એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે. આ રીતે ફટાફટ ઉકળી જતું હોય છે. ઠંડુ થાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેવાનો છે. મિક્સર જારમાં પીસી અને તૈયાર કરી લેશું. તમે બ્લેન્ડરથી પણ પીસી શકો. અહીંયા મિક્સર જારમાં પીસશો તો બહુ સરસ ફાઇન થઈ જશે. બ્લેન્ડરમાં ચંક્સ રહી જતા હોય છે, જો એવું ભાવે તો તમે એમાં પીસી શકો. બાકી આ રીતે પીસીને તૈયાર કરી શકો. જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ અને તૈયાર થઈ ગયું છે આપણું મિક્સર. તો હવે આપણે એને ચારી લેવાનું છે. ન ચારો તો પણ ચાલે, પરંતુ એમાં જો કે જે ચંક્સ કે કઈ રહી ગયા હોય તો ભાવે નહીં, ફ્રૂટી જેવું ન લાગે. એટલા માટે તમારે આ રીતે ચાયણો લઈ અને એકદમ સરસ રીતે ચારી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ચરાઈ જતું હોય છે. થોડુંક થીક છે, આપણે એને એડજસ્ટ કરીશું. એમાં બરફ ને બધું ઉમેરીશું એટલે એકદમ સરસ પતલું જે બહાર ફ્રૂટી મળે છે એના જેવું જ ફ્રૂટી બનીને તૈયાર થઈ જશે. આરામથી તમે ઘણા ટાઈમ સુધી આને સ્ટોર કરી શકો ફ્રીજમાં. પણ એટલી બધી વાર સ્ટોર કરવું જ નહીં પડે, કારણ કે ફટાફટ પૂરું થઈ જતું હશે. કે એટલું ભાવશે ને બાળકોથી લઈને મોટા બધાને, તો બહુ જ સરસ બનીને તૈયાર થાય. અને આ રીતે બનાવશો ને તો ઓલું શું થશે કે ઘણી વખત ફ્રૂટીમાં થોડો ટાઈમ પડ્યું રહે ને તો નીચે મેંગોનો પલ્પ જામી જાય ને ઉપર પાછું પાણી થઈ જાય. એવું જરા પણ નહીં થાય. આ એક જ સરખું, એક જ જેવું રહેશે. આ રીતે બનાવશો ને તો એમાં આપણે એડજસ્ટ કરીને બરફ ઉમેરી દેશું. થોડું તમારે જાડું લાગતું હોય ને પતલું કરવું હોય તો તમે અહીંયા પાણી ઉમેરી શકો અને બધું બરાબર મિક્સ કરી શકો. જોઈ શકો છો આપણું ફ્રૂટી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે અહીંયા તમે લીંબુ પણ ઉમેરી શકો. મારે કેરી થોડીક વધારે ખાટી હતી એટલે મેં નથી ઉમેરેલું. જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું ફ્રૂટી બનીને તૈયાર થઈ ગયું છે. અમારા ઘરનાને તો બધાને બહુ ભાવ્યું. નાના બાળકોથી લઈ મોટા બધાનું ફેવરેટ બની જશે. એક વખત બનાવશો એટલે મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. સમરનું સ્પેશિયલ ડ્રિંક છે. બહુ જ સરસ બનીને તૈયાર થાય છે. જરૂરથી એક વખત રેસીપી ટ્રાય કરો. રેસીપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. થેન્ક યુ. બાય બાય.